ભગવાન શ્રી હરિ ફણેડી ગામની અંદર પોતાના ભક્તોને સુખી કરવાને વાસ્તે સ્વામિનારાયણ મંત્ર જયઘોષ કર્યો છે. સ્વામી ચાસો નારાયણ, સ્વામી એવા નારાયણ. સ્વામી છે નિયંતાવાચક શબ્દ છે. સ્વામી કહેતા જે અનંત કોટી બ્રહ્માંડનો માલિક છે. અને નારાયણ કહેતા કે નર કહેતા ભગવાન એને ઉત્પન્ન કરેલા એવા અનંત મુક્તો, અનંત બ્રહ્માંડો અને એનું તેજ આ ત્રણની અંદર, ત્રણની બીચમાં અને ત્રણની બહાર જે વાસ કરી અને રહે છે એને નારાયણ કહેવામાં આવે છે. પોતાના ધામની અંદર રહેલા મુક્તોની અંદર, અનંત કોટી બ્રહ્માંડોની અંદર અને બહાર જે સર્વ વ્યાપક છે, સર્વની અંદર અયન કરી અને રહેલા છે એને નારાયણ કહેવામાં આવે છે. અંદર છે અને બહાર પણ છે. ભગવાન આપણા હૃદયમાં પણ છે અને બહાર પણ છે. અણુ અણુની અંદર વ્યાપેલા છે. ભગવાન અનંત કોટી બ્રહ્માંડની અંદર પણ છે, અનંત કોટી બ્રહ્માંડથી બહાર પણ છે. તમને એમ થશે કે કેવી રીતે બની શકે? તો કોઈ ઘડો સમુદ્રની અંદર બોળવામાં આવે તો ઘડાની અંદર પણ પાણી હોય છે, ઘડાની બહાર પણ સમુદ્રનું પાણી હોય છે.
એવી જ રીતે અનંત કોટી બ્રહ્માંડની અંદર પણ ભગવાન અયન કરીને રહ્યા છે અને ભગવાન અનંત કોટી બ્રહ્માંડની બહાર પણ અયન કરીને રહ્યા છે. ભગવાન અનંત કોટી મુક્તોની અંદર પણ રહ્યા છે, એ મુક્તોની બહાર અને બીચમાં પણ રહ્યા છે. એવા નારાયણ કહેતા સ્વામી નારાયણ અર્થ કરે છે. પરંતુ આપણાથી બહાર નીકળેલા જે વિમુખ લોકો છે એનો અર્થ ખોટો કરે છે. પોતાનો સંપ્રદાય ચલાવવા, પોતાની પરંપરા ચલાવવા, પોતાના ગુરુનું સ્થાન ઊંચે બતાવવાને વાસ્તે સ્વામી શબ્દે પોતાના ગુરુને મૂકે છે અને નારાયણ કહેતા ભગવાનને મૂકે છે. રોંગ વાત છે. કારણ કે સ્વામી ચાસો નારાયણ, નારાયણ તો અનંત કોટી બ્રહ્માંડમાં અનંત નારાયણ છે, પણ કેવા નારાયણ કે જે સુપ્રીમ પાવર છે, જે સુપ્રીમ નર નારાયણ છે, એ જ ભગવાન સ્વામી નારાયણ કહેવામાં આવે છે. એટલા માટે સ્વામી ચાસો નારાયણ, સ્વામી એવા નારાયણ, આપણે એવો અર્થ કરીએ છીએ. અને વિમુખ લોકો સ્વામી અને નારાયણ કરે. અનેમાં બે વસ્તુ આવી જાય. અને કરીએ ને એટલે બે વસ્તુ થઈ જાય. અને ન કરાય એવી વસ્તુ કહેવાય કે એવું કહેવાય, પરંતુ અને ન લગાવાય. સ્વામી કહેતા ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ કહેતા ભગવાન. સ્વામી ચ નારાયણ એવું કરે છે અર્થ. એ ખોટો અર્થ થાય છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે જે દિવસે ફણેની અંદર મંત્ર જાહેર કર્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સંત સ્વરૂપમાં હતા જ નહીં. ભગવી ચાદર એના શરીર ઉપર હતી જ નહીં. અને ગુણાતીતાનંદ સ્વામીની આગળ ગ્રહસ્થ શબ્દ મૂળજીભાઈ લગાવવામાં આવતો હતો. અને એ સમયે ભગવાન સ્વામિનારાયણ મંત્ર આપ્યો હતો. અને સ્વામિનારાયણ મંત્ર આપ્યા પછી ગુણાતીતાનંદ સ્વામીના શરીર ઉપર 8 વર્ષ પછી ભગવી ચાદર આવી. તો જે સંત જ ન હોય એ સંતને બનીને આગળ કેવી રીતે પહોંચી જાય એ જ કઈ સમજાતું નથી. ભગવાન શ્રી હરિ ફણેની અંદર સુંદર મજાનો સ્વામિનારાયણ મંત્ર આપે છે. ત્યારે સંતો ભગવાન સ્વામિનારાયણને પૂછે છે કે મહારાજ આ મંત્ર નવો છે? ભગવાન સ્વામિનારાયણ બોલે કે સંતો ભક્તજનો આ મંત્ર નવો નથી. વેદોની અંદર જે પ્રમાણ કરવામાં આવ્યો છે, આદિ અનાદિથી જે ભક્તો, જે સંતો ને જે મુક્તો પોતે મુક્ત સ્થિતિને પામ્યા છે ને આ જ મંત્રથી પામ્યા છે. વેદોની અંદર પણ આ જ મંત્ર બોલાય છે, શાસ્ત્રોની અંદર પણ આ જ મંત્ર બોલાય છે. હે સંતો, અજામેલનું કલ્યાણ કેવી રીતે થયું હતું? સંતો બોલે નારાયણ શબ્દથી થયું હતું, નારાયણ મંત્રથી થયું હતું. તો બસ અંત સમયે અજામેલે નારાયણ શબ્દથી પોતાનું કલ્યાણ મેળવ્યું હતું. એવી જ રીતે આ મંત્ર એ નારાયણ છે, પણ સ્વામી એવા નારાયણ એ જ મંત્રથી આજ મેં તમને આપ્યો. અને હે સંતો, એ મંત્રનો મહિમા હું તમને કહી રહ્યો છું. ભગવાન શ્રી હરિ પોતાના મુખારવિંદમાંથી બોલે, સંતો આ કળિયુગની અંદર તમારે વ્રત કરવાની, તપ કરવાની, આદિ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ આ કળીકાળની અંદર ભગવાનનું નામ સ્મરણ પ્રદાન કરી
ભગવાનની મૂર્તિને સંભાળી અને જો નામ કીર્તન કરવામાં આવે ના તો કળિયુગની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો ભગવાનના નામનું આરાધન કરવું એ છે. નામના સંકીર્તનમ યશ્ય સર્વ પ્રાણી પ્રણાસનમ. હે સંતો, જે કોઈ પ્રાણી આ મંત્રનો જાપ કરે છે એના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે એવું ભાગવતના 12મા સ્કંદની અંદર કહેવામાં આવ્યું છે. હે સંતો, આ મંત્ર ગમે તેવો પાપી દુરાચારી એ મંત્રનો જાપ કરશે ને તો એનું અંતકરણ શુદ્ધ થશે ને એના પાપ બળીને ભસ્મ થઈ જશે. કોટી દાનમ ગ્રહપેસુ કાશી પ્રયાગ ગંગાયુત કલ્પવાસી યજ્ઞાયુતમ મેરુ સુવર્ણ દાનમ કોટિંદ નામ્નાન તદાપિ તુલ્ય ગોવિંદ નામ્નાન તદાપિ તુલ્ય. શાસ્ત્રોની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ગ્રહણ આવે ને ત્યારે આમ દિવસે તમે દાન કરો, પણ ગ્રહણના દિવસે દાન કરો કે ઉત્તરાયણના દિવસે દાન કરો તો તમને કરોડ ગણું ફળ વધારે મળતું હોય. આ શાસ્ત્રની સ્કીમ છે કે આમ દિવસે તમે 1 રૂપિયો દાન કરો અને ઉત્તરાયણના દિવસે કે ગ્રહણના દિવસે 1 રૂપિયો દાન કરો ને કરોડ રૂપિયાનું દાન કરવા તુલ્ય ફળ મળે છે એવું શાસ્ત્રની અંદર લખાયું છે. ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રો એમ બોલે કે ગ્રહણ વખતે કોઈ કરોડ ગાયોનું દાન કરે, ગ્રહણ વખતે કોઈ કરોડ ગાયોનું દાન કરે, કાશી અને ગંગાના કિનારે જઈ, પ્રયાગ નદીના કિનારે જઈ અને 10,000 કલ્પ સુધી વાસ કરી અને મોટા મોટા યજ્ઞો કરે અને સોનાનો મેરુ પર્વત જેટલો ઢગલો કરી અને દાન કરી દેના બ્રાહ્મણોને, તો આ મંત્ર 1 વખત જપે તો એના ફળ તુલ્ય એટલું ન થાય. કેટલું જાજુ ફળ, કેવી સ્કીમ શાસ્ત્રોએ આપણને આપી કે કરોડ ગાયોનું દાન કરવું હોય થાય ખરું? કરોડ ગાયોનું દાન, અને એ પાછું કયા ક્ષેત્રમાં? તો પ્રયાગ અને ગંગા કિનારે જઈ કરોડ ગાય અને એ પાછા ગ્રહણ વખતે દાન કરો અને 10,000 કલ્પ સુધી એ દાન કરવાનું. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં. કલ્પ કોને કહેવાય? કલ્પ ભગવાન એમ કે છે વચનામૃતની અંદર કે આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય એવા બ્રહ્માના 100 વર્ષ થાય ત્યારે 1 કલ્પ થાય. આટલા વર્ષ સુધી પ્રયાગની અંદર જઈ અને મોટા મોટા યજ્ઞો કરો, મોટું મોટું દાન કરો અને 1 વખત સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો, સેમ ફળ ભગવાન સ્વામિનારાયણ કે થાય છે. કોઈક દિવસ શાસ્ત્રના પાના ઉથલાવીને જોવું કે અંદર કેવી કેવી સ્કીમો પડી છે. આપણે સ્કીમોનો લાભ તો લઈએ છીએ, પણ બીજી સરકારી સ્કીમોનો લાભ લઈ, પણ શાસ્ત્રોની સ્કીમો નહીં જોઈએ. કળિયુગનું નાનું એવું આયુષ્ય અને મોટું કામ કરવાનું છે, તો આ સ્કીમોના રાહ ઉપર ચાલો તો ભગવાનનો દ્વાર, ભગવાનનું ધામ જલ્દી પ્રાપ્ત થાય એમ છે. બીજા શાસ્ત્રની અંદર એમ લખે, યત ફલ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક, તત ફલમ લભતે સમ્યક
कलो केशव कीर्तना, अरे तत्फलं लभते साम्या, कलो केशव कीर्तना, तपसा न योगेन समाधिना। तप करी करीन तमे सुकाई जाओ, समाधि करो अने साधनाओ साधी साधी अने तमे मृत्युने पामो ने जे फळ थाय एटलू फळ कलियुगनी अंदर खाली कलो केशव कीर्तना, कलियुगनी अंदर खाली भगवानना नाम स्मरण करवाथी माणसने मोटું ફળ થાય છે। એને તપ કરે, યોગ કરે, સમાધિ કરે, એના કરતા પણ અધિક ફળ નામ સ્મરણની અંદર સમાયેલું છે। આપણાથી તો યોગ થાય એમ છે નહીં, આપણાથી તપ થાય એમ નથી, કારણ કે હાંજ પડે પીઝા જોઈ, હાંજ પડે સેન્ડવીચ જોઈ, આ શરીરમાં તો તપ થાય એમ છે નહીં, સમાધિ થાય એમ નથી, સમાધિ થાય એમ નથી, તપ થાય એમ નથી અને યોગ સધાય એમ નથી। પરંતુ ભગવાનનું નામ સ્મરણ એવું છે કે આ ત્રણ સાધન કરતા વિશેષ ફળ જો સમાયું હોય ના તો ભગવાનના નામ સ્મરણની અંદર સમાયું છે। તપ કરી કરીને સુકાઈ જાઓ, યોગ કરી કરી કરીને બેવડા વરી જાઓ અને સમાધિ લગાવવા જાઓ, પણ જે ફળ થાય ને એના કરતા હરિસ્મરણ એક વખત કરવાથી અધિક ફળ થાય છે એમ શાસ્ત્રો બોલે। महाभारतनी अंदर शांति पर्वनी अंदर भीष्म पितामह युधिष्ठिर ने एम कहे छे कि हे युधिष्ठिर, जे कोई पोते कामनाथी भगवानना मंत्रनो जाप करे ना तो एने तमाम कामनाओ पूर्ण थाय छे। जे कोई भगवाननो भक्त होय ने कोई पण कामना लई अने भगवानना मंत्रनो जाप करे तो एना मनना तमाम मनोरथ ने तमाम कामनाओ ए भगवान पूरी करे छे। अने हे युधिष्ठिर, जे कोई निष्काम भावथी भगवानना मंत्रनो जाप करे ना तो एने भगवाननु धाम प्राप्त थाय छे। सत्संगी जीवननी अंदर शतानंद स्वामी एम लखे कि गमे तेओ पापी होय ने प्रायश्चित करवा बेसे तो भगवानना नाम स्मरणनु साथे जो प्रायश्चित करे तो प्रायश्चित गणाय, नहीं तो प्रायश्चित गणातुं ज नथी। भगवान श्री हरि आज फणेनीनी अंदर स्वामीनारायण महामंत्रनो आज घोष करी अने अनंत भक्तजनोने आज सभानी अंदर तमाम ने स्वामीनारायण मंत्र आज जाहिर करी। भगवान श्री हरि भलामण करी छे कि हे संतो भक्तजनो, आज सुधी सत्संगनी अंदर कोई राम नामनो जप मंत्र जाप करतुं हतुं, कोई कृष्णना नामनी माळा करतुं हतुं, कोई शिवजीना नामनी, कोई गणपति, कोई हनुमानजीना नामनी माळा करतुं हतुं। परंतु दरेक संतोने, दरेक भक्तजनो આજથી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરશે। એક જ સરખો દરેકને જાપ કરવાનું આજ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે। એ સમયની અંદર
ભગવાનની ઈચ્છા થઈ છે કે આ મંત્ર મેં આપ્યો તો ખરો, પણ આનું ફળ જો બતાવું, આ કેટલો પ્રતાપી છે, પ્રત્યક્ષ બતાવું તો ખબર પડે. સભાની અંદર ધરણાપરણા ગામના એક શીતળદાસ બેઠા હતા. ઇતિહાસ એવું બોલે કે શીતળદાસ પોતે બિહારની અંદર રહેતા, નાની ઉંમરમાં વૈરાગ થયો, નાની ઉંમરમાં મનની અંદર સંકલ્પ થયો કે ઘર બાર છોડી તીર્થની અંદર જઈ સાચા સદગુરુને પ્રાપ્ત કરીને ભગવાનની પ્રાપ્તિ કરી લઉં. કારણ કે માણસનો દેહ વારે વારે મળવાનો નથી, તો આવો ભગવાનનો માણસનો દેહ ભગવાને આપ્યો છે, તો હું જંગલની અંદર જઈ, તીર્થોની અંદર જઈ સાધના કરીને ભગવાનને પ્રાપ્ત કરી લઉં. મનની અંદર દ્રઢ નિશ્ચય કરી મા બાપના આશીર્વાદ લઈ અને શીતળદાસ પોતે સદગુરુની શોધ કરતા કરતા અનેક તીર્થોની અંદર ફરતા ફરતા અનેક ગુરુઓને મળી અને ભગવાનની શોધ કરતા કરતા અંતે ગુજરાતની ધરતી ઉપર આવ્યા. ગુજરાતની ધરતી ઉપર, સારાએ ભારત વર્ષની ધરતી ઉપર જ્યાં જાય ત્યાં એક જ પ્રશ્ન પૂછતા, મને પ્રગટ ભગવાન મળે? કા ભગવાન ન મળે તો ભગવાન બેટાડે એવા કોઈ સંત મળે? ત્યારે દરેક જગ્યાએથી એ જ વાત કાને સાંભળવા મળતી કે ભાઈ પ્રગટ ભગવાન મેળવવા તો કળિયુગની અંદર બહુ કઠિન છે. માણસો રાફડા થઈ જાય, છતાંય જેને પ્રગટ ભગવાન ન મળે, તો પ્રગટ ભગવાન ન મળે તો કાંઈ નહીં, પણ એવા ભગવાન ભેટાડે એવા કોઈ સંત મળે? શીતળદાસ શોધતા શોધતા સારાએ ભારત ભૂમિની અંદર ઘૂમતા ઘૂમતા ગુજરાતની ધરતી પર આવ્યા. વિચાર કર્યો કે દ્વારિકાનાથની યાત્રા કરવાને વાસ્તે જાઉં, ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવાને વાસ્તે ગુજરાતની ધરતી પર આવ્યા છે. ત્યાં સમાચાર મળ્યા છે કે કોઈ લોજની અંદર રામાનંદ સ્વામી છે, ભગવાન જેવા છે. કોઈએ વાત કરી છે કે શીતળદાસ, તમે વર્ષોથી જે ભગવાનને શોધી રહ્યા છો એ ભગવાન લોજની અંદર રામાનંદ સ્વરૂપે બિરાજે છે. લોકો એને કૃષ્ણનો અવતાર કહે છે. ખુદ કૃષ્ણ પરમાત્મા ધરતી પર બીજા સ્વરૂપે આવીને બિરાજમાન થયા છે. એવી રીતે રામાનંદ સ્વામીને હજારો લાખો સમુદાય માની રહ્યો છે. તમે ત્યાં જાઓ, તમારી મુરાદ ત્યાં પૂરી થશે. શીતળદાસને આ હૃદયની અંદર શાકા વળી, મન આજ નાચવા લાગ્યું. ઘણા વર્ષોથી હું જેની શોધ કરતો તો એ ભગવાન મને મળ્યા. ખૂબ આનંદિત બન્યા. પૂછતા પૂછતા જ્યાં નજીક આવે ત્યાં ખબર પડી કે રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા છે. સમાચાર સાંભળીને શીતળદાસ ખૂબ દુઃખ થયું. ધ્રુસકે રડવા લાગ્યા કે હો, નાની ઉંમરમાં જેને શોધવા વાસ્તે નીકળ્યો હતો, અનેક તીર્થોની અંદર શોધી ગુમીન જ્યારે મારો કોળિયો જ્યારે મોઢે આવ્યો ત્યારે કોળિયો સીનવાઈ ગયો. હું કેવો અભાગ્યો કે ભગવાન આ ધરતી પર હતા, હું શોધતો રહ્યો, મને મળ્યા નહીં. અને જ્યારે ભગવાનના દર્શન કરવાનો સમય આવ્યો તો એમ કહે છે કે રામાનંદ સ્વામી તો સ્વધામ સિધાવી ગયા. આંખની અંદર જર્જરી આવી ગયા. ઊંડો નિશ્વાસ નાખ્યો. ત્યારે વળી કોઈએ કીધું કે ભાઈ આવી રીતે નિરાશ ન થાઓ. રામાનંદ સ્વામી જેને ગાદી ઉપર બેસાડીને ગયા છે, સહજાનંદ સ્વામી બહુ સમર્થ છે.
એ સહજાનંદ સ્વામીની પાસે જશો ને, એના દર્શન કરશો તો એ રામાનંદ સ્વામીના જ શિષ્ય છે ને, બહુ ઐશ્વર્યવાન છે એવું લોકો કહે છે. માટે રામાનંદ સ્વામીના દર્શન ન થયા તો કાંઈ નહીં, પણ એમના શિષ્ય એમની ગાદી ઉપર જે આરૂઢ થયા છે સહજાનંદ સ્વામીના દર્શન કરી લ્યો તો રામાનંદ સ્વામીના દર્શન તુલ્ય ફળ તમને થશે જ ને. હૃદયની અંદર થોડી સાતાવળી નિશ્ચય કર્યો કે હવે ખેર રામાનંદ સ્વામીના દર્શન ન થયા તો કાંઈ નહીં, પણ સહજાનંદ સ્વામીના તો દર્શન કરો. સહજાનંદ સ્વામીના દર્શન કરવાને વાસ્તે જે આવ્યા એ વખતે ભગવાન સ્વામિનારાયણ ફણેડી ગામની અંદર રામાનંદ સ્વામીના 14 માની સભા ભરી સ્વામિનારાયણ મંત્રનો જયઘોષ કરી તમામ ભક્તોને તમામ સંતોને ઉપદેશ કરી રહ્યા હતા. એ સમય શીતળદાસ શાંતિથી આવીને સભાની અંદર બેસી ગયા, પણ બેસવા છતાંય મનની અંદર ઉદ્વેગ તો અનંત પ્રકારનો છે. સહજાનંદ સ્વામીના દર્શન કર્યા, મનની અંદર શાંતિ તો થઈ, પરંતુ એમ થયા કરે છે કે હું કેટલો ભાગ્યો, મને રામાનંદ સ્વામીના દર્શન ન થયા. હું જેને શોધતો હતો એ મને મળી ન શક્યા. મનની અંદર હજારો પ્રકારના સંકલ્પો ઘાટ થઈ રહ્યા છે. મન અતિશય ઉદાસ છે. ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ શીતળદાસ ઉપર પડી. શીતળદાસ ઉપર દ્રષ્ટિ જતાની સાથે ભગવાન શ્રી હરિ બોલે, શીતળદાસ કેમ આટલા બધા ઉદાસ છો? રામાનંદ સ્વામીના દર્શન ન થયા એટલે આટલા બધા ઉદાસ છો? ભગવાન શોધવા નીકળ્યા હતા, હજી ભગવાન મળ્યા નહીં, એટલા માટે આટલા બધા ઉદાસ છો? શીતળદાસને એમ થયું કે મેં વાત સાંભળી હતી, સહજાનંદ સ્વામી બહુ ચમત્કારી છે, પ્રતાપી છે, વાત સાચી છે, નહીં તો આ મારા મનના સંકલ્પ જાણી કેમ લે? સફાળા સભાની અંદર ઊભા થયા. ઊભા થઈ મહારાજ બોલે છે કે તમે અમારી નજીક આવો. શીતળદાસ નજીક આવે. ભગવાન સ્વામિનારાયણ કે સામે બેસો. સામે બેસાડી મહારાજ બોલે છે કે શીતળદાસ, રામાનંદ સ્વામીના દર્શન ન થયા એટલે આટલા બધા ઉદાસ છો, પણ અમે તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવીએ તો? ઓ સહજાનંદ સ્વામી, તમે મને રામાનંદ સ્વામીના દર્શન કરાવશો? હા, તો બહુ સારું, મારા મનના મનોરથ પૂર્ણ થઈ જશે. હું જેને શોધવા માટે, જેના દર્શન કરવાને વાસ્તે ઘરબાર છોડી નીકળ્યો હતો, એ આજ ભગવાનના મને દર્શન થશે. તો મારી ઉપર કૃપા કરો અને મને રામાનંદ સ્વામીના દર્શન કરાવો કે હું જેને શોધવા માટે નીકળ્યો છું. સહજાનંદ સ્વામી બોલે કે સભાની અંદર અમારું સ્વરૂપ ધારણ કરી, અમારું સ્વરૂપ મનની અંદર ધારણ કરી સ્વામિનારાયણ મંત્ર 3 વખત બોલો. શીતળદાસ બોલે કે મહારાજ, આ સ્વામિનારાયણ મંત્ર તો કોઈ નવો મંત્ર લાગે. મહારાજ બોલે, શીતળદાસ એ નવો મંત્ર નથી, આ તો અનાદિનો મંત્ર છે. તમે 3 વખત બોલો. સહજાનંદ સ્વામીની આજ્ઞા થાય. શીતળદાસ મંત્ર 3 વખત બોલે. સ્વામિનારાયણ 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 મંત્ર જાપ કરતા
શીતળદાસના તમામ મનની વૃત્તિઓ બધી ખેંચાવા લાગી, ઇન્દ્રિયોની વૃત્તિઓ બધી ખેંચાતા હૃદયની અંદર સ્થિર થઈ, હૃદયની અંદર પ્રકાશ, ઉજ્જવળ પ્રકાશના પુંજ ફૂટ્યા અને એ પુંજની અંદર શીતળદાસ અક્ષરધામને જોવા લાગ્યા, અનંત બ્રહ્માંડોને જોવા લાગ્યા, અનંત બ્રહ્માંડોના અધિપતિઓને જોવા લાગ્યા અને અંતે ભગવાન શ્રી હરિનો અક્ષરધામ દેખાય છે. એ અક્ષરધામની અંદર અનંત મુક્તો, અનંત સંતો, અનંત ભક્તજનો ભગવાન શ્રી હરિનો જય જયકાર કરી રહ્યા છે, ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર કરી રહ્યા છે. સુંદર મજાની વિશાળ સભાની અંદર એ ભગવાન શ્રી હરિ સોનાના સિંહાસન ઉપર આરૂઢ થયેલા છે. સિંહાસનની ચારે બાજુ મણિયો જડેલા છે, દિવ્ય વાતાવરણ છે, ચારે બાજુ પ્રકાશના પુંજ ઉઠી રહ્યા છે. એ સમયે રામાનંદ સ્વામી શીતળદાસને એમ બોલે છે, શીતળદાસ, અમારા દર્શન કરવાને વાસ્તે તમે મનની અંદર મૂંઝાતા હતા. શીતળદાસ, હું ભગવાન નથી, ભગવાન તો આ સહજાનંદ સ્વામી છે. એ સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડોના, અનંત અવતારોના, અનંત દેવી દેવતાઓ, અનંત જીવોના જો કોઈ ભગવાન હોય તો આ સિંહાસનની અંદર બેઠા એ ત્રણ છગલાવાળી પાગના ધરતલ ભગવાન સહજાનંદ સ્વામી એ જ ભગવાન છે. હું તો એનો દાસ છું, એના દાસાનોય દાસ છું અને એના ચરણની સેવા કરું છું. ભલે હું નીચે ધરતી ઉપર સત્સંગની અંદર એ સહજાનંદ સ્વામીનો ગુરુ હોય, પણ આ અક્ષરધામની અંદર તો એ સહજાનંદ સ્વામીના અનંત મુક્તો પૈકીનો એક મુક્ત છું. શીતળદાસ, હું ભગવાન નથી, ભગવાન તો આ સહજાનંદ સ્વામી છે. શીતળદાસ મનની અંદર વિચાર કરે. રામાનંદ સ્વામી બોલે, શીતળદાસ, જો તમને હજી મનાતું ન હોય તો તમે અનંત સ્વરૂપ ધારણ કરો. અનંત સ્વરૂપ ધારણ કરી આ અક્ષરધામની અંદર જેટલા મુક્તો બેઠા એ તમામ મુક્તોના એક સાથે તમે પૂજન કરો. શીતળદાસ બોલે, મારા અનંત રૂપ થાય કેવી રીતે? હું તો એક સ્વરૂપે છું, મારી અંદર કોઈ શક્તિ નથી કે હું અનંત સ્વરૂપે થાય અને અક્ષરધામના તમામ મુક્તોના પૂજન કરું એક સાથે. રામાનંદ સ્વામી બોલે, શીતળદાસ, મનની અંદર સંકલ્પ કરો કે 24 અવતાર જો સર્વોપરી હોય તો મારા અનંત સ્વરૂપ થાય, હું અનંત સ્વરૂપે થઈ અને આ મુક્તોના એક સાથે પૂજન કરી શકું. રામાનંદ સ્વામીના કહેતાની સાથે શીતળદાસ મનની અંદર સંકલ્પ કરે કે અનંત અવતારો જે સર્વોપરી હોય તો હું અનંત સ્વરૂપે થાવ અને આ બધા મુક્તોના એક સાથે પૂજન કરું. થવાયું નહીં. રામાનંદ સ્વામી બોલે, અનંત કોટી બ્રહ્માંડની અંદર તમામ શક્તિઓ જે છે એ સર્વોપરી હોય તો મારા અનંત સ્વરૂપ થાય. મનની અંદર સંકલ્પ કર્યો, અનંત સ્વરૂપ થવાયું નહીં. ત્યારે રામાનંદ સ્વામી બોલે, શીતળદાસ, હવે એક સંકલ્પ કરો કે આ સિંહાસનની અંદર બેઠા એ ત્રણ છોગલાવાળી પાગના ધરતલ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન હોય તો હું અનંત સ્વરૂપે થાવ. એક સમય શીતળદાસ સંકલ્પ કરે, જેટલા અક્ષરધામની અંદર મુક્તો હતા એટલા સ્વરૂપે અક્ષરધામની અંદર શીતળદાસ બની ગયા. અનંત સ્વરૂપ શીતળદાસના થયા. અનંત સ્વરૂપે થઈ શીતળદાસે અક્ષરધામની અંદર તમામ મુક્તોની સેવા કરી છે, પૂજન કર્યું છે અને અક્ષરધામની અંદર તમામ મુક્તો ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર કરી રહ્યા છે. શીતળદાસને મનાયું કે મેં જેના માટે ઘર છોડ્યું હતું
તીર્થોની અંદર ઘૂમતો ફરતો હતો, જેને શોધવા માટે એ આજ મને મળ્યા છે. પણ હું રામાનંદ સ્વામીને ભગવાન માનતો હતો, પણ રામાનંદ સ્વામી ભગવાન નથી. ભગવાન તો આ સહજાનંદ સ્વામી છે. દ્રઢ નિશ્ચય થઈ શીતળદાસ શરીરની અંદર આવ્યા. સમાધિમાંથી બહાર જ્યારે આવ્યા, સફાળા ઊભા થઈ સહજાનંદ સ્વામીને દંડવત કરવા લાગ્યા. સહજાનંદ સ્વામી બોલે કે શીતળદાસ, અમને દંડવત કેમ કરો છો? અરે, તમે તો જગતના આધાર છો, સર્વોપરી બ્રહ્મ છો, પુરુષોત્તમ નારાયણ છો. અરે શીતળદાસ, હું ક્યાં ભગવાન છું? ભગવાન તો રામાનંદ સ્વામી છે. નહીં પ્રભુ, અત્યાર સુધી તો મોહ માયાની અંદર હતો, અજ્ઞાની હતો, જ્ઞાન નહોતું, પણ હવે મને જ્ઞાન થયું છે કે રામાનંદ સ્વામી આ ધરતી પર તમારા ગુરુ ભલે હોય, પણ ભગવાન તો તમે છો. મને ખબર પડી, અક્ષરધામની અંદર મેં જોવાનું હતું એ તમામ જોઈ લીધું છે કે આ ધરતી પર નહીં, પણ અનંત કોટી બ્રહ્માંડની અંદર ભગવાન તમે એક છો. સભાની અંદર શીતળદાસ જ્યાં વાત કરે, ત્યાં રામાનંદ સ્વામીના જૂના જૂના શિષ્યો બધા બેઠા હતા ને તરત હળવળાટ કરવા લાગ્યા. સભાની અંદર ચર્ચા થવા લાગી કે આ શીતળદાસ સમાધિની અંદર એમ કહે છે કે રામાનંદ સ્વામી છે એ ભગવાન નથી, ના સહજાનંદ સ્વામી આજકાલના બેઠેલા ગાદી ઉપર એ ભગવાન છે. આ વાત મનાય કેવી રીતે? મોટા મોટા હરિભક્તો, મોટા સંતો, સમર્થ સંતો સભાની અંદર સહજાનંદ સ્વામીને એમ કહે છે કે સહજાનંદ સ્વામી સમાધિની અંદર શીતળદાસે જોયું અને તો એમ કહે છે કે તમે ભગવાન છો, રામાનંદ સ્વામી ભગવાન નથી. આ માન્યામાં કેવી રીતે આવે? ત્યારે સહજાનંદ સ્વામી બોલે કે શીતળદાસ કહેતા હશે તો ઠીક જ કહેતા હશે ને, પણ અમને મનાતું નથી. અમને જો બતાવો ને તો મનાય. આ દરેકને જોવાનું તાન ગણવું. ભગવાન કોઈ કેન મનાય એવું તત્વ ઓછું છે. ભગવાન કહીએ જો માની લેતા હોય તો દુનિયા આખી ભગવાનનું ભજન કરતી હોય. તમામ સંતો અને ભક્તો બોલે છે અમને બતાવો. અમને પણ તે ધામ દેખાડો, મને તે પણ ધામ દેખાડો, અમને તે પણ ધામ દેખાડો, મને તે પણ ધામ દેખાડો. ઓ મન સંશય સર્વે ટાળો, સુણી બોલિયા સુંદર શ્યામા, સુણી બોલા સુંદર શ્યામા, સુણી બોલ્યા સુંદર શ્યામા, સુણી બોલા સુંદર શ્યામા. લટો સ્વામી નારાયણ નામ, હે રટો સ્વામી નારાયણ નામ. ભગવાન સ્વામિનારાયણ બોલે છે તમારે દર્શન કરવા? હા મહારાજ. ભગવાન શ્રી હરિ બોલે સંતો ભક્તો સભાની અંદર સૌ એક સાથે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો, ધૂન બોલો. અને તમે ધૂન બોલશો ના એટલે તમે બધા સમાધિની અંદર જશો ને તમે મારું ધામ જોશો ને ધામની અંદર જે કંઈ પણ છે ના ઐશ્વર્ય પ્રતાપ એ તમે બધા જોઈ શકશો. માટે સભાની અંદર સૌ ધૂન કરો. ભગવાન શ્રી હરિના કહેવાથી સભાની અંદર સૌ પહેલીવાર સંપ્રદાયની અંદર જો સ્વામિનારાયણ નામની ધૂન બોલાઈ હોય તો આજ ફણેવડીની અંદર રામાનંદ
રામાનંદ સ્વામીના 14માની સભામાં આજ ભગવાન શ્રી હરિના સમક્ષમાં સંતો ભક્તજનો એ આજ ભગવાન શ્રી હરિના નામની સ્વામિનારાયણ નામની ધૂન બોલી રહ્યા છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ બોલીએ. નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સંપ્રદાયની અંદર પહેલવેલની ધૂન બોલાઈ રહી છે. ફણેણી ગામની અંદર સૌ લોકો પ્રેમથી સંતો અને ભક્તો ભગવાનની હાજરીમાં પ્રેમથી એ ધૂન બોલી રહ્યા છે. બાપ આનંદ આનંદ સર્વને થઈ રહ્યો છે. સૌના હૃદય નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. આજ ભગવાન શ્રી હરિએ આપણને આવો સુંદર મજાનો સર્વોપરી મંત્ર આપ્યો છે. સૌ કોઈ આજ પ્રેમથી ધૂન બોલી રહ્યા છે. સભા સર્વે લાગી ધૂન કરવા સભા સર્વે લાગી ધૂન કરવા. સભા સર્વે લાગી ધૂન કરવા સભા સર્વે લાગી ધૂન કરવા. મન સંશય ઉપર હરવા હે મન સંશય સૌ પર હરવા. મન સંશય ઉપર હરવા મન સંશય સૌ પર હરવા. સભા સર્વે લાગી ધૂન કરવા મન સંશય સૌ પર હરવા આ સભાને જે સંશય છે, સારી સભાને આજ ભગવાન શ્રી હરિ સંશયમાંથી મુક્ત કરવાને વાસ્તે જ્યારે ધૂન બોલાવી રહ્યા છે ને, ત્યારે સૌના હૃદયની અંદર શાંતિ મળતા સૌની ઇન્દ્રિયો બધી તણાવા લાગી. ભગવાનની મૂર્તિ હૃદયની અંદર દેખાવા લાગી અને સૌને હૃદયની અંદર પ્રકાશ દેખાવા લાગ્યો. અને પ્રકાશની અંદર 3 છોકરાવાળી પાગના ધરતર ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમંત અક્ષરધામ દેખાવા લાગ્યો. અને દિવ્ય કરોડ કરોડ સૂર્ય ઉગ્યા હોય એવો દિવ્ય પ્રકાશ દેખાવા લાગ્યો. અને સૌ સભા આજ અક્ષરધામની અંદર ગઈ અને અક્ષરધામની સભાને જોઈ રહી છે. બા સમાધિમાં સર્વે ભક્તોને ધરી સમાધિ સર્વે ભક્તોને થઈ. સમાધિ સર્વે ભક્તોને ધરી સમાધિ સર્વે ભક્તોને થઈ. જોયું અક્ષરધામ તે જઈ એ જોયું અક્ષરધામ તે જઈ. જોયું અક્ષરધામ તે જઈ એ જોયું અક્ષરધામ તે જઈ. ત્યાં તો અક્ષરધામ નામે ત્યાં તો અક્ષરધામ ના થામી. ત્યાં તો અક્ષરધામ નામે ત્યાં તો અક્ષરધામ ના થામી. દીધા સદાનંદ હે ગીતા સહજાનંદ સ્વામી. પોતાના સિંહાસન પર અનંત મુક્તોના બીચમાં ભગવાન શ્રી હરિ દિવ્ય મૂર્તિ, શ્યામ સલુણીય મૂર્તિ, અદ્ભુત મંદ હસ્તી. આ સૌ કોઈ, સૌ સંતો, સૌ ભક્તો એક સાથે દેખી રહ્યા છે. સૌ કોઈના હાથ સંશય ટળી ગયા. રામાનંદ સ્વામી ભગવાન સહજાનંદ સ્વામીના ચરણની અંદર બેઠા. ચરણની સેવા રામાનંદ સ્વામી કરતા સૌ કોઈ આજ નિરખી રહ્યા.
સૌને આજ લાગ્યું કે ધરતી ઉપર રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીના ગુરુ હતા, પણ અક્ષરધામની અંદર તો એમના દાસાનો દાસ છે. રામાનંદ સ્વામી સૌને કહી રહ્યા છે, હે સંતો, હે ભક્તજનો, જગતની અંદર અનંત કોટી બ્રહ્માંડની અંદર જો કોઈ સ્વામીનો એ સ્વામી હોય, નારાયણનો એ નારાયણ જો કોઈ હોય તો આ સહજાનંદ સ્વામી છે. એનું ભજન કરજો, એની ભક્તિ કરજો અને એની આજ્ઞામાં સૌ કોઈ રહેજો અને સૌ એને માની પૂજી મોટા કરજો. ઉભા સેવામાં શ્રી રામાનંદ, ઉભા સેવામાં શ્રી રામાનંદ, ઉભા સેવામાં શ્રી રામાનંદ, ઉભા સેવામાં શ્રી રામાનંદ, કથાય સર્વે શ્રી હરિને આધીન, સર્વે શ્રી હરિને આધીન, સર્વે શ્રી હરિને આધીન, સર્વે શ્રી હરિને આધીન, ભયા સૌ હરિહારું દયા સૌ હરિના રૂપાલીના, ભયા સૌ હરિમાલિના, એ દયા સૌ હરિમાલીના. આવું આચાર્ય જય ભગવાન શ્રી હરિના સ્વરૂપની અંદર નિશ્ચય કર્યો. સૌ કોઈ આજ ભગવાનની અંદર લીલીન બન્યા. સૌએ જાણ્યું કે આ તો સ્વામીના એ સ્વામી નારાયણ પોતે છે. સૌ કોઈ સમાધિની અંદર દર્શન કરી સમાધિમાંથી બહાર આવ્યા. સારી એ સભા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનો જયઘોષ કરવા લાગી. ધન્ય હો ધર્મકુંવરને, ધન્ય હો સ્વામિનારાયણ ભગવાનને, ધન્ય હો. ચારે દિશામાં સારી સભા સ્વામિનારાયણ નામનો જયઘોષ કરવા લાગી. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની જય. સૌ કોઈએ ભગવાન સ્વામિનારાયણનો જયઘોષ કર્યો. ભગવાન શ્રી હરિ બોલે, શીતળદાસ, તમારા ગુરુ ક્યાં ગયા? અરે મહારાજ, જ્યારે રામાનંદ સ્વામી આ સત્સંગની અંદર બિરાજમાન હતા, તમે જ્યારે આ ધરતી પર આવી વિચરણ કરતા હતા, સંપ્રદાયમાં આયા નહોતા, ત્યારે અમે અને અમારા ગુરુ એ રામાનંદ સ્વામીને મળ્યા હતા. અમારે દ્વારિકાની યાત્રા કરવા જવું હતું અને ભાગવતનું મોટું પુસ્તક હતું, ભજન બહુ થતું હતું, એટલે તમારા ગુરુને અમે એ પુસ્તક સાચવવા આપ્યું હતું. તો અમને ભાગવતનું પુસ્તક આપશો? ભગવાન શ્રી હરિ બોલે, હા, પણ શીતળદાસ, તમારા ગુરુ જાનકીદાસ ક્યાં ગયા? ત્યારે શીતળદાસ ઢીલા થઈને બોલે, પ્રભુ, અમે દ્વારિકાની યાત્રા કરવા ગયા હતા, ત્યાં અમારા ગુરુ જાનકીદાસ એમનો દેહ પડી ગયો અને ધામની અંદર ગયા, સ્વધામ પધારી ગયા.
મહારાજ બોલે, શીતળદાસ, તમારા ગુરુ ધામની અંદર નથી ગયા. ઓ મહારાજ, શું કહો છો તમે? હા શીતળદાસ, તમારા ગુરુ ધામની અંદર નથી ગયા. દેહ પડી ગયો પણ ધામની અંદર નથી ગયા. ઓ પ્રભુ, તમે તો સર્વ સમર્થ છો, તમે નારાયણ છો, તો મને બતાવો મારા ગુરુ એવા સમર્થ હતા તો એ ક્યાં ગયા? ત્યારે ભગવાન શ્રી હરિ સભાની અંદર બોલે, શીતળદાસ, તમારા ગુરુને તમારે જોવાશ? હા. મહારાજે પુસ્તક મંગાવ્યું છે અને પુસ્તક મંગાવી સભાની અંદર એ પુસ્તક ખોલ્યું છે. પુસ્તકની અંદર એક ડાબલી હતી. એ ડાબલીની અંદર અડધો રૂપિયો કહેતા 50 પૈસા હતા. એ 50 પૈસા એ ભગવાન શ્રી હરિ ડાબલી ખોલી 50 પૈસાને નીચે સભાની અંદર નાખ્યા. નાખતાની સાથે 50 પૈસા નીચે પડ્યા. 50 પૈસાની સાથે એક સાપનો કણો પણ નીચે પડ્યો. સાપનો કણો નીચે પડ્યો. છોડી પુસ્તક જોયું તપાસી, દીઠી ડાબલી મુકેલ વાસી. સભામાં તે ઉગાડી જ્યારે, દીઠું અદ્ભુત અચરજ ત્યારે. માહી અડધો રૂપિયો દેખાણો, કણો સાપનો તેને વીંટાણો. અડધા રૂપિયાને ગોર ગૂંચડું વરીને સાપનો કૂણો બેઠો હતો. આપણા શાસ્ત્રો બોલી રહ્યા છે ભક્તજનો. ભગવાન શ્રી હરિ જ્યારે અડધો રૂપિયો નીચે નાખ્યો ને, એટલે સાપનો કણો નીચે પડ્યો. પણ સાપનો કણો રૂપિયો બે ફંટાઈ ગયા. એટલે સાપનો કણો દોડતો દોડતો આવીને વળી ઓલા 50 પૈસાને ગૂંચડું મારી બેહી ગયો. ભગવાન શ્રી હરિ સભામાં લાકડી હતી, ફૂમકા વાળી સોટી હતી. એ રૂપિયાને વળી થોડો ઉલાળ્યો તો વળી છેટો પડ્યો. ઓલો સાપનો કણો દડતો દડતો જઈ વળી ઉપર બેસી ગયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલે, શીતળદાસ, આ તમારા ગુરુ જાનકીદાસ છે. એને 50 પૈસાની અંદર વાસના રહી ગઈ અને અંત સમયે એને 50 પૈસા યાદ આવ્યા અને મારા 50 પૈસાનું શું થશે એવું ચિંતન કરતા કરતા દેહ મૂક્યો. અંતે યામતી સાગતી. એ ન્યાય તમારા ગુરુ ધામની અંદર નહીં જતા, એ આ ડાબલાની અંદર 50 પૈસાની અંદર સાપનો કણો થઈને બેઠા. જ્યાં વાસના જે નિજરી રહે છે. ભગવાન સ્વામિનારાયણ આ ઘટના સભાની અંદર બતાવી. સૌ કોઈને આજ ભગવાન સ્વામિનારાયણ એમ બોલે છે કે હે સંતો, હે ભક્તજનો, જો તમારે સાપનો કણો ન થવું હોય, મારા ધામની અંદર આવવું હોય, તો સૌ કોઈ તમારા હૃદયની અંદર રહેલી વાસનાઓ છે, વાસનાઓમાંથી નિર્મુક્ત થઈ જજો. નિર્મૂળ થઈ અને તમામ વાસનાઓને બાળી મારી મૂર્તિને હૃદયની અંદર ધારણ કરી સ્વામિનારાયણ મંત્રને જાપ કરશો ના, તો તમામ વાસનાઓથી તમે મુક્ત બની જશો અને મારા ધામની અંદર આવશો. પણ જો મારો મંત્ર જાપ નહીં કર્યો અને જરાક વાસના હૃદયની અંદર રહી, તો ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર ઉપદેશ કરતા કહે છે, જ્યાં વાસના જેની રહી રહે છે, તે તો જન્મ ત્યાં જઈ લહે છે. માટે સૌ થજો નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. ભગવાન શ્રી હરિ બોલે કે સૌ કોઈ વાસના તોડજો, અને જો જરીક વાસના રહી ગઈ તો ત્યાં જઈને જન્મ ધારણ કરવો પડશે.
અડધો રૂપિયો અતિ તુચ્છ જાણો, સંતને રહીને જો વાસના તો. જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. ભગવાન શ્રી હરિ બોલે સભામાં કે સંતો ભક્તજનો, અડધો રૂપિયો પણ સાપ બનાવે છે તો હજારો રૂપિયા જેને બેંક બેલેન્સ કર્યા છે એ સૌ કોઈ મનની અંદર થોડો વિચાર કરીને જોજો. ચાહે સંત હોય ચાહે હરિભક્ત હોય, એ બંનેના માટે ભગવાન સ્વામિનારાયણ આજ કહે છે વિચાર કરજો કે જો અડધો રૂપિયો પણ જન્મ અને મૃત્યુ ધારણ કરાવે છે તો હજારો રૂપિયાનું જે બેંક બેલેન્સ કર્યું છે, નથી હકે ખાધું, નથી હકે ખાવા દીધું, એનું શું થશે? જે ભક્તને કારણ અંત કાળે આવે પ્રભુ તે જન કોઈ ભાળે. જો વાસના કોઈ વિશે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય. ચાહે સંત હોય ચાહે હરિભક્ત હોય, એને તેડવા માટે આવે છે પણ ભગવાનની ધામની અંદર જતો નથી. ભગવાન શ્રી હરિ બોલે શીતળદાસ, આ તમારા ગુરુ છે, એની વાસના રહી છે. શીતળદાસ બે હાથ જોડી ભગવાન શ્રી હરિની કહે છે, મહારાજ તમે તો સર્વોપરી ભગવાન છો, મારા ગુરુનો ઉદ્ધાર કરો. ભગવાન શ્રી હરિ સંકલ્પ કર્યો, સાપનો કણો તડફડી અને મૃત્યુ પામ્યો. એ સમયે એનો જીવાત્મા દિવ્ય ગતિને પામ્યો. ભગવાન શ્રી હરિ આ ઘટના જ્યારે શીતળદાસને બતાવી અને આ ઘટના શીતળદાસે જોઈ, જેટલા રૂવાણા શરીરની અંદર હતા એ 3.5 કરોડ રૂવાણા શીતળદાસના ખડા થઈ ગયા. મન વિચારવા લાગી ગયું, 1 મિનિટ મન સ્તબ્ધ થઈ ગયું કે આવા ભગવાન મળ્યા છે, આવા સંતો મળ્યા છે અને આવો સત્સંગ મળ્યો છે. હવે આવા ભગવાનના શરણને મૂકીને ક્યાંય જવું નથી. તરત શીતળદાસ ઊભા થઈ ભગવાન સ્વામિનારાયણના ચરણ પકડીને બોલે છે કે મહારાજ હવે સંસારની અંદર જાવું નથી, જન્મ મરણ કરવું નથી, માતાના ગર્ભની અંદર જાવું નથી, હવે દુખી થવું નથી. મહારાજ તમારો સંત બનાવી તમારી પાસે મને રાખો, જેથી કરીને હું ભજન કરી મારી વાસનાઓને નિર્મૂળ કરી અને તમારા ધામને પામું. ભગવાન શ્રી હરિ શીતળદાસને ભગવી ચાદર ધારણ કરાવી. મહારાજ આજ રામાનંદ સ્વામીના 14માની સભામાં શીતળદાસને દીક્ષા આપી, વ્યાપકાનંદ સ્વામી નામ ધારણ કરાવે અને આ સંપ્રદાયની અંદર એક અદ્ભુત મહાપ્રતાપી જે બ્રહ્માંડ ધ્રુજાવી દે એવા નહીં, અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય કરેના એવા સંત ભગવાન સ્વામિનારાયણે આજ સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ બતાવી અને ભગવાન શ્રી હરિ ભગવી ચાદર ધારણ કરાવી છે. ભગવાન શ્રી હરિ સભાની અંદર બોલે કે હે સંતો ભક્તજનો, નિર્વાસનિક થવાનો જો કોઈ રાહ હોય તો એક જ રાહ છે, બીજો કોઈ રાહ નથી. આ મારી મૂર્તિ સંભાળી અખંડ મેં જે મંત્ર આપ્યો છે, મંત્રનો જાપ કરશો ના તો અનંત જન્મની જે વાસનાઓ છે એ વાસનાઓથી મુક્ત થઈ મારા ધામની અંદર પામશો. ભગવાન શ્રી હરિ શીતળદાસને જ્યારે આ દીક્ષા આપીને વ્યાપકાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું ને એ વ્યાપકાનંદ સ્વામી સંપ્રદાયની અંદર કેટલાય પરચાઓ સ્વામિનારાયણ મંત્રથી પૂરે, એની કથાઓ આપણે પછી જોઈશું ભક્તજનો. પણ આજ ભગવાન શ્રી હરિએ જ્યારે મંત્ર જાહેર કરી અને સૌ કોઈને મંત્ર આપ્યો ત્યારે સૌ કોઈ ધૂન બોલી નાચી કૂદી રહ્યા છે. સૌ કોઈને આનંદ છે કે મહારાજે આપણને સર્વોપરી મંત્ર આપ્યો છે. સૌના હૃદય નાચવા લાગ્યા. ભગવાન શ્રી હરિ ત્યાં સભાને પૂરી કરી અનેક ગામડાઓમાં વિચરણ કરતા કરતા મહારાજ પાછા કાલવાણી ગામની અંદર પધાર્યા. કેવો મંત્ર છે એ તમે જોજો. હવે ભગવાન શ્રી હરિ
કાલવાણીની અંદર સભા ભરીને બેઠા છે. સભાની અંદર સૌ કોઈ સંતો ભક્તો બેઠા છે. એ સમયે અગત્યના પર્વતભાઈના ભાઈ ભીમભાઈ સભાની અંદર ઊભા થયા. ભીમભાઈ ઊભા થઈ ભગવાન સ્વામિનારાયણને બે હાથ જોડીને કહે છે કે મહારાજ, મહારાજ, તમે ગાદી ઉપર આરૂઢ થયા છો. રામાનંદ સ્વામીએ તમને શિષ્ય બનાવી દીક્ષા આપી અને અંતે આવી સુંદર મજાની ઉદ્ધવ સંપ્રદાયની ગાદીનું વહન કરવાનો ભાર તમને સોંપી અને તમને ગાદી ઉપર બેઠાડ્યા છે. તો મહારાજ, એવું જગતની અંદર કહેવામાં આવે કે જ્યારે રાજા કોઈ ગાદી ઉપર બેસે ને મહારાજ, ત્યારે કેદીઓને મુક્ત કરે છે. મહારાજ, જગતની અંદર કોઈ રાજા મહારાજા એ ગાદી ઉપર આરૂઢ થાય ને ત્યારે એની કેદની અંદર જે વર્ષોથી કેદી થઈને રહેતા હોય, જે રીઢા ગુનેગાર હોય, વર્ષોથી જેલની અંદર પડ્યા હોય, તો રાજા રાજી થાય, ગાદી ઉપર બેસીને રાજી થાય ને તો એ કેદીઓને મુક્ત કરે છે. તો પ્રભુ, તમે તો એક ગામના રાજા નહીં, અનેક ગામડાઓના રાજા નહીં, અનંત કોટી બ્રહ્માંડોના રાજા છો અને આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર તમે આરૂઢ થયા છો. તો મહારાજ, તમારે પણ આ લોકના રાજાની જેમ અનેક કેદીઓ જે જેલની અંદર પુરાયા છે એવા કેદીઓને તમારે પણ મુક્ત કરવા જોઈએ, કારણ કે તમે તો પુરુષોત્તમ નારાયણ છો. તો મહારાજ, કેદીઓને મુક્ત કરો. મહારાજ બોલે, ભીમભાઈ, કયા કેદીઓને મુક્ત કરવા? ભીમભાઈ બોલે કે મહારાજ, નરકની અંદર કેટલાય જીવાત્માઓ અનંત અનંત કાળથી નરકની યાતનાઓ ભોગવે છે. તો મહારાજ, તમે ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર બેઠા છો, તો નરકની અંદર જે હજારો વર્ષોથી યાતનાઓ ભોગવે છે એવા કેદીઓને મુક્ત કરો. તો મહારાજ, તમે પુરુષોત્તમ નારાયણ ભગવાન સાચા છો. મહારાજ મંદ મંદ હસતા બોલે, ભીમભાઈ, તમને કેવો સુંદર મજાનો સંકલ્પ થયો છે. તમારા કલ્યાણનું તો તમે વિચારો, પણ તમે અનંતના કલ્યાણનો વિચાર કરો. ભીમભાઈ, તમારો આ સંકલ્પ અમે ચોક્કસ સિદ્ધ કરીએ. ભગવાન શ્રી હરિ સભાની અંદર દ્રષ્ટિ કરે, તમામ સંતોની સામે દ્રષ્ટિ કરતા સ્વરૂપાનંદ સ્વામી પર ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ સ્થિર થઈ અને મહારાજ બોલે, સ્વરૂપાનંદ સ્વામી, તમે ઊભા થાઓ. અરે મહારાજ, બોલો, શું સેવા છે? ભગવાન શ્રી હરિ બોલે, સ્વામી, તમે નરકપુરીની અંદર જાઓ, જમપુરીની અંદર જાઓ અને જમપુરીની અંદર જઈ અનંત વર્ષોથી, અનંત યુગોથી જે જીવાત્માઓ જમપુરીની અંદર દુઃખ ભોગવી રહ્યા છે, અનંત વેદનાઓ ભોગવી રહ્યા છે, તમે ત્યાં જઈ એ તમામ જીવાત્માઓને મુક્ત કરી અને દરેક જીવાત્માઓને વૈકુંઠ ધામની અંદર મોકલી દો. જાઓ, આજ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર, રામાનંદ સ્વામીની ગાદી ઉપર હું આરોહ થયો છું. હું બહુ ખુશ છું કે આ બ્રહ્માંડની અંદર જેટલા યુગોથી જે પાપીઓ નરકની અંદર ભરાયા છે એ તમામ જીવાત્માઓને દિવ્ય દેહ ધારણ કરાવી અને વૈકુંઠ ધામની અંદર મોકલી દો. જાઓ, તમે અત્યારે જ જાઓ. ભગવાન શ્રી હરિ જ્યારે સ્વરૂપાનંદ સ્વામીની આજ્ઞા કરે, સ્વામી બોલે, મહારાજ, હું નરકની અંદર આ દેહે તો કેવી રીતે જઈ શકું? આ દેહે નરકની અંદર જવાય નહીં. પ્રભુ, બીજા નંબરની અંદર મારી અંદર એટલી શક્તિ નથી, સામર્થ્ય નથી કે નરકની અંદર દરેક જીવાત્માઓને હું મુક્ત કરાવી શકું. મહારાજ, અહીંયા તો જમદૂતો હોય વિકરાળ વિકરાળ અને ન્યા મારું ન હાલે. પ્રભુ, ભગવાન સ્વામિનારાયણ બોલે કે સ્વરૂપાનંદ સ્વામી, જાઓ, તમે જમપુરીની અંદર જઈ બસ બીજું કાંઈ જ નહીં કરતા,
ત્રણ વખત તાળી પાડી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલજો. એ ત્રણ વખત એ જમપુરીની અંદર સ્વામિનારાયણ મંત્ર બોલાશે તો એ લોકોના અનંત જન્મના જે પાપ છે એ પાપ બધા એ સ્વામિનારાયણ ત્રણ વખત સાંભળવાથી બધા જ પાપ બળી જશે અને દરેક જીવાત્માઓ વૈકુંઠ લોકની અંદર જતા રહેશે. જાઓ તમે ત્રણ વખત તાળી પાડી સ્વામિનારાયણ મંત્ર બોલજો. તમારે કાંઈ કરવું નહીં પડે, બધું ઓટોમેટિક થઈ જશે. જાઓ. એ સ્વામિનારાયણ મંત્ર કેટલો પ્રતાપી છે એ તમને ત્યાં જઈ અને જમપુરીમાં જઈને ખબર પડશે. જાઓ સ્વામી. સ્વામી કહે છે ભલે પ્રભુ, હવે હું જમપુરીની અંદર જાઉં છું. સ્વરૂપાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના ચરણ સ્પર્શ કરી જમપુરીની અંદર જવાને વાસ્તે નીકળ્યા. અને ઘણા લોકો એવું માને છે કે આ સ્વામિનારાયણ વાળાએ જમપુરી ઊભી કરી. ના ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને તો એને હાઈલાઈટ કરી બતાવીશ. ગરુડ પુરાણ વાંચો. ગરુડ પુરાણની અંદર નકરું જમપુરીનું જ વર્ણન. માર્કંડ પુરાણ વાંચો, એની અંદર પણ છે. દરેક પુરાણોની અંદર અને ભારત દેશનો ઇતિહાસ એમ બોલે કે કચ્છની ધરતીનો કાળો નાગ જે જેસલ જાડેજો એ જ્યારે તોરાદે રાણી જેને ઉપદેશ કરે ત્યારે એમ બોલે કે જેસલ કરી લે વિચાર માથે જમ કેરો માર. હે જાડેજા, ભલે તું આ ધરતીને અત્યારે તરતર તરતર કંપાવતો હોય, આ કચ્છની ધરતીની અંદર આટલા પાપ કરતો હોય, પણ એક વખત યાદ રાખજે જાડેજા કે જે દી તું શરીર છોડીશ ના એ દી તારા માથે જમ કેરો માર છે. ભૂલી ન જાતો. અત્યારે ભલે તું બંદૂકથી વ્યવહાર કરતો હોય, તલવારથી વ્યવહાર કરતો હોય જાડેજા, પણ એ માથે જમ કેરો માર. આવું તો તોરાદે રાણી બોલ્યા છે પોતાના ભજનની અંદર, પોતાના ઉપદેશની અંદર આમ કહે. અને એમ બોલે છે ભારત દેશનો ઇતિહાસ. જ્યારે આ વર્ણન સાંભળ્યું ત્યારે એક જાડેજો જે ડાકુ કહેવામાં આવે, કચ્છની ધરતીનો નાગ કહેવામાં આવે, જેને સગા ભાણેજડાઓને તલવારના ઝાટકે દઈ દે એવો, પણ જ્યારે જમપુરીનું વર્ણન સાંભળે ત્યારે એના 33 કરોડ રૂવાડાઓ બેઠા થઈ જાય, રૂવાડાઓ ખડા થઈ જાય અને તોરાદે રાણીના પગમાં પડે. જમપુરી છે. યમદંડ વાંચજો. કોઈ આ કથા કરવાનો મોકો મળશે ને તો યમદંડ ચલાવીશું. ધરુજી જાઓ બધા. કેટલી દૂર છે, ક્યાં છે, કેટલા 14 કરોડ જમ છે. કેટલા જમપુરીમાં 14 કરોડ જમ છે સંખ્યા સહિત. કેટલા કિલોમીટર દૂર છે ને ક્યાં આવી છે યમદંડની અંદર વાંચજો. 14 કરોડ જમદૂતો છે. પાણી અને ધરતીના બીચની અંદર એ જમપુરી છે એમ નિષ્કુળાનંદ સ્વામી લખે. સ્વરૂપાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થતા સ્વરૂપાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો મંત્ર જાપ કરતા કરતા જમપુરીની અંદર જાય અને જમપુરીની અંદર જોવે પણ બાપ એવું કાળ ઝાડ દ્રશ્ય જોયું ના તો સ્વામીના રૂવાડાઓ બેઠા થઈ ગયા. એટલા ભયંકર જમના દૂતો કાળા ડિબાંગ જેવા મોટા મોટા શરીરને ધારણ કરેલા, એના ડોળા તો જેમ કોઈ ઉગતો સૂર્ય હોય એવા ઉગતા સૂર્યને જે અંજાવી નાખે એવા એના ડોળા, ગુફાઓ જેવા જેના નસકોરા અને મોટા મોટા રૂવાડાઓ ભયંકર એવા કાળ મુખા એવા જમના દૂતો જોઈ સ્વામીને દયા આવી અને એ જમના દૂતો બધા અનેક જીવાત્માઓને અનંત જન્મથી, અનંત યુગોથી, અનંત વર્ષોથી જે પોતે યાતનાઓ આપી રહ્યા હતા એ દ્રશ્ય જ્યારે સ્વામી જોયું ત્યારે સ્વામીનું હૃદય પીગળી ગયું. સ્વામીનું હૃદય દ્રવિત થયું. કોઈને ગરમ ગરમ તેલ મોઢું ફાડીને હાણસીઓ ભરાવીને ગરમ ગરમ તેલ રેડતા હતા. કોઈનું શરીર સીવી
ટાંકા લઈ તો કોઈ એ સીવેલા શરીરને ફાડી નાખતા હતા, કોઈને મોટા મોટા વૃક્ષો એના કાંટાઓ ઉપર નાખી શરીરથી તાણી શરીરની અંદર અનેક વેદનાઓ, સારાય લોકની અંદર એટલા બધા માંસના લોચાઓ ઉડતા હતા, ચારે બાજુ કિકિયારીઓ, ચારે બાજુ હૃદય દ્રવી જાય એવું વાતાવરણ સ્વામી જોયું. સ્વામીને તરત જ ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન શરૂ કરી છે જમપુરીની અંદર. જોયું નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયા જયાણી. જોયું નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયાણી. એ જોયું નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયાણી. જોયું નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયાળી. લીધું સ્વામિનારાયણ નામ, નાચા સાંભળી જમદૂતમાં. લીધું સ્વામિનારાયણ નામ, નાટા સાંભળી દૂતતમાં. લીધું સ્વામિનારાયણ નામ, નાચા સાંભળી દૂતતમાં. લીધું સ્વામિનારાયણ નામ, નાટા સાંભળી દૂતતમાં. સ્વામીએ જમપુરીની અંદર જઈ આ દ્રશ્ય જોઈ અને સ્વામિનારાયણ નામની ધૂન મચાવીશ. સ્વામિનારાયણ નામની ધૂન મચી, પણ એ દિવ્ય મંત્ર જ્યારે જમપુરીની અંદર પ્રસરવા લાગ્યો, એ સમયે જે જીવના કાનની અંદર સ્વામિનારાયણ મંત્રનો જયઘોષ સુણાય, એ સમયે એ સેકન્ડે એ જીવ જમપુરીનો જીવ મટી અને તરત દિવ્ય સ્વરૂપ ધારણ કરે. સુંદર મજાનું પીળું પિતાંબર પહેરેલું હોય, સુંદર મજાનું ચાર ભુજાઓ વાળું સ્વરૂપ બની જાય, સુંદર મજાનું માથે મુગટ કાનોની અંદર કુંડળ ધારણ કર્યા હોય, એવા એક પછી એક સ્વરૂપો થવા લાગ્યા. જેટલો જેટલો મંત્રનો ધ્વનિ પસરવા લાગ્યો અને જે જે જીવાત્માઓ સાંભળવા લાગ્યા, સાંભળતાની સાથે દિવ્ય સ્વરૂપો ધારણ થવા લાગ્યા અને જોત જોતામાં તમામ જમપુરીના જીવાત્માઓ બધા દેવતાઓ જેવા સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. દિવ્ય સ્વરૂપો ધારણ કરી અને વિમાનો આવવા લાગ્યા અને વિમાનની અંદર બેસીને સૌ કોઈ જીવાત્માઓ દેવતાના રૂપ ધારણ કરી અને વૈકુંઠ લોકની અંદર જવા લાગ્યા છે ભાઈ. અને સ્વામી જ્યારે આ દ્રશ્ય જોયું, જમણાઓએ જ્યારે આ દ્રશ્ય જોયું, સૌ કોઈ દિગ્મૂઢ બની ગયા, દિગ્મૂઢ બની ગયા. જય હો સ્વામિનારાયણ ભગવાનનો જય હો. ચારે દિશાઓની અંદર સ્વામિનારાયણ મંત્ર ગુંજવા લાગ્યો. આજ સૌ પ્રથમવાર જમપુરીની અંદર સ્વામિનારાયણ મંત્રનો જયઘોષ થયો. તમામ જીવાત્માઓ દિવ્ય બની અને વૈકુંઠની અંદર ચાલ્યા ગયા. જમણાઓ બધા દિગ્મૂઢ થઈ ગયા. આજ સુધી કોઈ દિવસ આવી રીતે જમપુરી ખાલી થઈ જ નથી. પણ આ સંત કોણ આવ્યો છે? કોનો સંત છે? આ ભગવાન ધારણ કરી અને આ કોણ માનવ? એ કાળા માથાનો માનવી આ ધરતી પરથી આવ્યો છે. સૌ કોઈ જમણાઓ દોટ મૂકી ધર્મરાજની પાસે ગયા છે. ધર્મરાજની અંદર પાસે જઈ અને દરબારની અંદર જઈ જમણાઓ ફરિયાદ કરે છે કે હે ધર્મરાજ, અમે શું ખાઈશું, શું પીશું, અમે કોની ઉપર રાજ કરીશું? કેમ શું થયું? તો કે કોઈ એક સંત ધરતી પરથી આવ્યો છે અને એ સંત કંઈ બોલી રહ્યા છે, ખબર નહીં શું બોલી રહ્યા છે, પણ એ બોલવાથી તમામ જીવાત્માઓ બધા જે જમપુરીની અંદર હતા એ તમામ જીવાત્માઓ બધા દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને વિમાનમાં બેસી ક્યાંય જઈ રહ્યા છે. હે ધર્મદેવ, જમપુરીનું શું થશે? અમારું શું થશે? સૌ કોઈ આજ ધર્મરાજની આગળ ફરિયાદ કરી રહ્યા. સર્વે નરકના કુંડ કાલિકરા, સર્વે નરકના કુંડ
ખાલી કરા સર્વે નરકન કુંડ ખાલી કર્યા. ભૂખ્યા જમગણે રે ભૂખ્યા જમગણે રે કર્યો ઘસી પસ્તાય નારાયણ પ્રબળ પ્રતાપ. આ જમનું તો હાથ ઘસવા લાગ્યા કે આ સંત કોણ છે ને શું બોલી રહ્યા. આ સુધી આવું બન્યું નથી. જે દી ની આ જમપુરી બની એ દીનો કોઈ ઇતિહાસ એવો સર્જ્યો નથી. ત્યાં જમપુરીમાંથી કોઈ છટકીને વાગ્યો હોય પણ આજ બધી જમપુરી ખાલી થઈ. તમામ તો કોઈ નરકના કુંડ ખાલી થયા. જીવાત્માઓ બધા જમપુરીમાં ગયા અને દૂતો બધા ધર્મરાજની આગળ ફરિયાદ કરે. હે પાનાયનંત જીવ હરિના ધામ હે પાનાયનંત જીવ હરિના ધામ તેની ગણના રે તેની ગણના રે કહેતા કેસન જાય નારાયણ પ્રબળ પ્રતાપ તે નારાયણ પ્રબળ પ્રતાપ છે. મુક્તાનંદ કહે મહિમાયતી ગણો હે મુક્તાનંદ મહિમાયતી ગણો. મુક્તાનંદ કહે મહિમાયતી ગણો હે મુક્તાનંદ કહે મહિમાયતી ગણો. તેને એક મુખે રે તેને એક મુખે રે કવિ એક લોક ગાય નારાયણ પ્રબળ પ્રતાપ તે. નારાયણ પ્રબળ પ્રતાપ છે. સૌ જમણાઓએ ફરિયાદ કરી. ધર્મરાજ બોલે એ સંત શું બોલી રહ્યા. ત્યારે જમણાઓ કે સ્વામિનારાયણ બોલે. ઓ સ્વામિનારાયણ ન બોલશો. કેમ? તો કે તમારા ને અમારા બધાના કલ્યાણ થશે. જમપુરી આખી બધી ખાલી થઈ જાય. એ મંત્ર અહીંયા ન બોલાય. જમપુરી ન બોલાય. તો કે હવે આપણું શું થાય? સ્વામીજી પાસે ગયા. સ્વામીને જઈને બધા ફરિયાદ કરવા લાગ્યા. તમે આખી જમપુરી ખાલી કેમ કરી? સ્વામી ધર્મરાજના દરબારની અંદર જઈને બોલે, આજ ઉદ્ધવ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર બેઠા છે. એને સ્કીમ જાહેર કરી છે. સ્કીમ જાહેર કરી છે કે અનંત જન્મના જે કેદીઓ છે એને મુક્ત કરો. એ ભગવાન સ્વામિનારાયણનો સંદેશ લઈને આ ધરતી પરથી આવ્યો છું. સ્વામિનારાયણ ભગવાને મને મોકલ્યો. પણ સ્વામી આ બધું જ ખાલી થઈ ગયું. હવે અમારું શું થશે? સ્વામી કે ચિંતા ન કરતા. વળી જે નહીં ભજન કરે બધા આવવાના જ છે ને. થોડીક રાહ જુઓ, બધા ભરાવાના જ છે અહીંયા. તો જે ભજન નહીં કરે બધા ભરાવાના જ છે અહીંયા. સ્વામી તરત સમાધિમાંથી બહાર આવ્યા. સભાની અંદર કહે છે કે મહારાજ સારી જમપુરી ખાલી થઈ. ભગવાન સ્વામિનારાયણ બોલે, સ્વામી સભામાં ઊભા થઈને વાત કરો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ જમપુરીની અંદર જઈ મેં ધૂન બોલ્યું અને ધૂનના શબ્દો સાંભળતા બધા જીવાત્માઓ બધા દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ક્યાં ગયા ખબર નથી પડતી, પણ ગયા બધા. ભગવાન સ્વામિનારાયણ કે સ્વામી એ તમામ જીવાત્માએ સ્વામિનારાયણ મંત્ર સાંભળ્યો. એ તમામ જીવાત્માઓ ભગવાન શ્રી રામચંદ્રના લોકની અંદર ગયા. ભગવાન શ્રી રામચંદ્રજીનું સાનિધ્ય મેં એમને આપ્યું. વિચાર કરો ભક્તજનો કે સ્વામિનારાયણ મંત્ર પાપીઓએ જમપુરીમાં સાંભળ્યો, બોલ્યા નથી, સાંભળ્યો. તો સાંભળવાથી એની આટલી ગતિ થતી હોય, મરેલા જો સાંભળે તો એની ગતિ થતી હોય, તો જીવતા જાપ કરે એનું તો કેમ કલ્યાણ ન થાય? મરેલો સાંભળે ને કલ્યાણ થઈ જાય, જીવતા સાંભળે એનું તો કલ્યાણ થઈ જાય. બાપ એવો મંત્ર છે
ભગવાન સ્વામી નારાયણ કહે છે સ્વામી એ તમામ જીવાત્માઓ બધા વૈકુંઠની અંદર ગયા છે, સારી સભાની અંદર બધા જય જયકાર કરવા લાગ્યા છે, ભગવાન સ્વામી નારાયણનો જય જયકાર થયો છે। નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશની અંદર અદ્ભુત પંક્તિઓ ભક્તજનો લખે છે। તમામ સંતો મોટેરા મોટેરા સંતો એમ બોલે મહારાજ આ સમયે જે આનંદ આપ્યો છે ને એવો તો કોઈ દિવસ કોઈએ આપ્યો નથી, આવો પ્રતાપ કોઈએ બતાવ્યો નથી કે આખી ઝુંપુરી ખાલી થઈ। સ્વામી પોતાના પદની અંદર એમ લખે છે મહારાજ આજ છક્કો તમે બેહાડ્યો, છક્કો, છક્કો એટલે છાપ મારી છે આજ, કયા નામની? સ્વામિનારાયણ નામની। એક અમેરિકાની કોન્સ્યુલેટની અંદર જાઓ અને એનો એક સામાન્ય માણસ આમ સિક્કો મારે અને તમે આખા અમેરિકામાં ઘૂમી શકતા હોય તો ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડની અંદર સ્વામિનારાયણ નામનું લેબલ માર્યું હોય બાપ, અનંત કોટી બ્રહ્માંડમાં કોઈના બાપની તાકાત નથી કે એને રોકી શકે। એવો છક્કો આજ આ ધરતી પર તમે બેહાડ્યો છે બાપ, અને એ છક્કો આજ તમે એવો અલૌકિક આનંદ આપ્યો છે ને આજ તમે સિંધુ બનીને આજ ઉલટી પડ્યા છો। હે આનંદ આપ્યો અતિ ઘણો રે, આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમાન વેલ પુરુષોત્તમ માજા મૂકીને વરસતો હોય એ જાણતો નથી નીચે ધરતી પર કોનું હું થાય, પણ આજ મને વરસી દેવા દો બાપ। આ ત્રણ છોકલા વાળી પાગનો ધરતલ એમ બોલે મને આજ મારા ભક્તો ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય પર મને વરસવા દો, મને ગાંડો થઈને વરસવા દો, અને આજ અમૃતનો દરિયો આજ ઉલટ્યો છે બાપ।
રહ્યા જીવન બહુ દુખી રહ્યા પણ ભગવાન સ્વામિનારાયણ કે નિર્ભય થઈ જાઓ જો નિર્ભય થવું હોય તો એક મારી માળા જપો તમે અને મારા નામની માળા ફેરવશે ને બાપ કોઈના બાપની તાકાત નથી કે હું પછી હું એને આજી જને એને હેરાન નહીં થવા દઉં હવે આપણા માથે કોઈનું ઋણ નથી દેણું નથી આપણે તો રાજાના દીકરા છીએ પણ ક્યારે સ્વામિનારાયણ નામને અનુસરીએ ત્યારે આપણા જીવનની અંદર દુઃખ નથી સુખ આવતું હોય તો સ્વામિનારાયણ નામની માળા નથી ફેરવતા ને એટલે દુઃખ આવે જો સ્વામિનારાયણ નામની માળા ફેરવતા હોય તો આ શબ્દો ખોટા પડે જ નહીં ભગવાન સ્વામિનારાયણના વચન કોઈ ખોટા પડે નહીં હવે સ્વામી બોલે અદ્ભુત હૃદયની અંદર લખો કેવા શબ્દો મહારાજ આજ બોલી રહ્યા અરે ભગવાન સ્વામિનારાયણ કે નરકપુરીનો દ્વાર બંધ કરો જે મારું નામ અનુસરશે એને નરકની અંદર જવાની જરૂર નથી નરકના કર્યા દરવાજા ધબોધબ બંધ ભગવાન સ્વામિનારાયણે સ્વર્ગના દરવાજા બંધ કર્યા સત્યલોકના અનંત બ્રહ્માંડોના અનંત ધામોના દરવાજાઓ ભગવાન સ્વામિનારાયણે ધબોધબ બંધ કરાવ્યા અંત કીધી અક્ષર માત્ર પુરુષોત્તમ મહારાજ કહેવે જી બધા અક્ષરધામની અંદર આવે એવી એક વાત મુક્તો જઉં છું આ ધરતી પર અને સ્વામિનારાયણ નામનો રાહ છે એ રાહને જો કોઈ અનુસરશે એ મારા ધામને પામશે ઉપાધિમાં પીડાતા હતા હવે મુક્ત થયા તમે ખાલી ઇન્ડિયામાંથી અહીંયા આવ્યા ખાલી અહીંયા અમેરિકાનો સિક્કો વાગ્યો તો આટલા સુખિયા થયા ન તો અહીંયા પીસાતા હોય ગરમીમાં હે પેલી એકલી વસ્તીમાં ચારે બાજુ ધૂળ ઉડતી હોય નડતી તો ધૂળ ખાઈ ગયા હોય કિલો તો
પણ એક સ્વામિનારાયણ એક અમેરિકાનો સિક્કો વાગ્યો તો આટલા ઉજળા થયા બાપ. તો જેદી ભગવાન સ્વામિનારાયણનો સિક્કો વાગે કોઈના બાપની તાકાત નથી પછી તમને આખા પાછા કરી શકે, દુખી કરી શકે. દુખના દાડા ગયા હવે. પણ કોના માટે? તો ભગવાન સ્વામિનારાયણ બોલે, સંતો ભક્તજનો, જે મારા નામની માળા કરશે, મારો મંત્ર જાપ કરશે ને, એને હું દુઃખ નહીં આવવા દઉં. એવો ભગવાન શ્રી હરિએ સુંદર મજાનો ફળેરી ગામની અંદર મંત્ર આપ્યો. સૌ કોઈ આનંદિત બન્યા છે. સૌ કોઈને આજ સ્વામિનારાયણ મંત્રનો મહિમા સમજાયો છે. કથાની વિરામ કરીશું. ભગવાનના જય ઘોષ સાથે બોલો સ્વામિનારાયણ ભગવાન